બીટનું નામ પડે ને એટલે બધા ખાવાની ના પાડે, પણ જો તમે આવી બરફી બીટમાંથી બનાવીને આપશો ને તો માગી માગીને ખાશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી, ચટપટ બની જાય તેવી, દૂધ વગર માવા વગર એકદમ ઇન્સ્ટન્ટ બની જાય અને ખાસ કરીને આયરન ભરપૂર માત્રામાં મળે ને એ માટેની સ્પેશિયલ બરફી તૈયાર કરીશું. એના માટે મેં 500 ગ્રામ બીટ લીધા છે. બીટ અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં મળતા હોય છે અને જરૂરથી બધાને ખાવા જોઈએ, પણ બધાને પસંદ નથી આવતા અને બાળકો તો ખાસ કરીને ખાતા જ નથી. પણ જો તમે આવી બરફી બનાવીને આપશો તો ગેરંટીથી માગી માગીને ખાશે. તો આ બરફી બનાવવા માટે આપણે બીટને આગળ અને પાછળના ભાગથી આ રીતે કટ કરી લેશું અને આ રીતે એની છાલ કાઢી લેશું. તો અહીંયા કોઈ ખમણવાની ઝંઝટ નથી, તમારે માત્ર 5 મિનિટમાં આ મિશ્રણ તૈયાર થઈ જશે અને સાથે તમે આ મીઠાઈ છે ને 10 જ મિનિટમાં રેડી કરી શકશો, મહેમાનોને સર્વ કરી શકશો અને ખૂબ જ હેલ્ધી છે કે દરરોજ એક ટુકડો 2 ટુકડો ખાઈ લીધો ને તો લોહ તત્વ તો ભરપૂર મળશે. તો આ રીતે બીટની છાલ કાઢી અને બીટના ટુકડા કરી લેશું. બીટ છે ને એ ખમણવામાં થોડું કઠણ હોય છે અને આપણે એને વાર લાગે છે ખમણતા, તો કોઈ વાર લાગવાની કે કોઈ મહેનતની કામ જ નથી. માત્ર આ રીતે ટુકડા કરી લેવાના છે અને મિક્સર જાર લઈ લેવાનું છે. અહીંયા મેં મોટું મિક્સર જાર લીધું છે. હવે એમાં આ રીતે બીટના ટુકડા એડ કરી દેશું. બસ આપણે 1 થી 2 વાર આપણે મિક્સર ચલાવશું ને એટલે એનું ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે. એકદમ ફાઇન નથી કરવાની, થોડી દાણેદાર રાખવાની છે. તો તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો. જેવી રીતે ચોપરમાં કરીએ ને એવી જ રીતે મિક્સર જારમાં કરવાનું છે. તો મેં આ રીતે તૈયાર કરી લીધું છે. હું તમને બતાવી દઉં કેટલું કોર્સ રાખવાનું છે અને આ રીતનું તૈયાર કરવાનું છે. એટલે બાફવાની પણ ઝંઝટ નહીં રહે, ખમણવાની ઝંઝટ નહીં રહે અને તરત જ મીઠાઈ તૈયાર થઈ જશે. હવે મીઠાઈ બનાવવા માટે માત્ર 2 ચમચી ઘી, તો મેલ્ટ કરેલું હશે ને તો આ રીતે તમે 2 ચમચી એડ કરશો ને એટલે થઈ જશે અને એકદમ સરસ ઘીને ગરમ થવા દેશું. પછી આ જે મિક્સર છે ને એ બધું એડ કરી દેશું એક સાથે જ. તો તમે બીટમાંથી કઈ કઈ મીઠાઈ તૈયાર કરો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો. મેં ગયા વર્ષે તમારી સાથે બીટમાંથી પેંડા બનાવી શેર કર્યા હતા અને બધાને બહુ પસંદ આવ્યા હતા. તો આ મીઠાઈ પણ તમે એકવાર ટ્રાય કરજો, બધાને ખૂબ પસંદ આવશે. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. અને બીટમાંથી બીજી કઈ રેસીપી જોવી હોય અને ઘણી મીઠાઈ બને છે બીટમાંથી, તો એ પણ જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા બીટને આપણે સરસ રીતે શેકી લેવાનું છે. તમે જુઓ આ રીતે શેકતા શેકતા બીટનો હલકો કલર ચેન્જ થઈ જશે, બહુ વધારે નહીં થાય પણ તમને ખબર પડી જશે કે હવે બીટમાંથી ઘીની સરસ એવી સુગંધ આવવા લાગી છે અને મિશ્રણ છે ને શેકાઈ ગયું છે. તો બસ આ સમયે આપણે એડ કરીશું ખાંડ. તો હું માત્ર 1/4 કપ જેટલી જ ખાંડ એડ કરું છું, 3 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. હવે અહીંયા ખાંડને માત્ર આપણે મિક્સ કરવાની છે, ખાંડની કોઈ ચાસણી નથી કરવાની. અને તમે આ મિક્સર સાથે મિક્સ કરશો ને એટલે તરત જ ખાંડ છે ને આ રીતે મેલ્ટ થવા લાગશે, ઓગળી જશે. એટલે બસ આપણે જે આ મિક્સર છે ને બીટનું એને આપણે સરસ રીતે સોફ્ટ થાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. તો આપણે શું કરશું, ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી દઈશું. ખાંડ આ રીતે મિક્સ થઈ જાય ને પછી ઢાંકીને રહેવા દેશું. હવે ત્યાં સુધીમાં આપણે આ બીટની બરફીને એકદમ હેલ્ધી બનાવવા માટે થોડા ડ્રાયફ્રૂટ લેશું. તો મેં અહીંયા 10-12 કાજુ લીધા છે, 10-12 બદામ લીધી છે અને એનો પાવડર આપણે તૈયાર કરીશું. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ડ્રાયફ્રૂટ ન ખાતા હોય ને એ પણ ખાઈ લે ને એ રીતે આપણે તૈયાર કરીશું. તો આ રીતે તમે જુઓ એનો પાવડર થઈ ગયો છે અને એકદમ ફાઇન મેં પાવડર કર્યો છે. બસ હવે આપણે આ પાવડરને સરસ રીતે હજી સરસ હેલ્ધી બનાવવા માટે એક પ્લેટમાં પહેલાં કાઢી લેશું અને પાવડર સાથે થોડી વસ્તુ એડ કરીશું, જેનાથી આ બરફી એકદમ તરત જ સેટ પણ થઈ જશે અને હેલ્ધી પણ બનશે. એના માટે એ છે અડધો કપ નાળિયેરનો ઝીણો પાવડર અને સાથે અડધો કપ મિલ્ક પાવડર. તો અહીંયા કોઈ દૂધ માવો એડ નથી કરતા એટલે મિલ્ક પાવડર હું અડધો કપ લઉં છું. અને અહીંયા જે 10 રૂપિયાના પેકેટમાં આવે ને તે 2 પેકેટ મેં લીધા છે. અને સાથે જો તમારે મિલ્ક પાવડર ઓછો એડ કરવો હોય ને તો પણ કરી શકાય અને મિલ્ક પાવડર વગર તૈયાર કરવી હોય ને તો પણ કરી શકાય છે. આ રીતે બધી વસ્તુને પહેલાં જ આ રીતે મિક્સ કરી દઈશું, જેના લીધે શું થશે કે જ્યારે આપણે ગરમ ગરમ એડ કરશું ને તો મિલ્ક પાવડરમાંથી જે પણ લમ્સ બનતા હોય ને એ નહીં બને અને તરત જ મિક્સ થઈ જશે. અહીંયા તમે જુઓ આ રીતની સરસ એવી વરાળ થઈ ગઈ છે ને.
બસ હવે અહીંયા બીટ છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે. તમે જુઓ એનો કલર પણ કેટલો સરસ આવી ગયો. ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ ને આ રીતનું ડ્રાય મિક્સર થઈ ગયું છે. હાથથી તમે ટચ કરીને આ રીતે દબાવો ને તો તમે જુઓ એમાંથી પાણી છૂટું પડે છે. એકદમ સોફ્ટ થઈ ગયું. તમે આ રીતે ટચ કરશો ને એટલે ખબર પડી જશે. બસ હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે તરત જ આ જે મિક્સર છે ને એ એડ કરી દઈશું. જેટલું બીટ છે ને એટલું જ સામે મિક્સર અત્યારે દેખાય છે. હવે એક સરખું આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ લો રાખીશું કારણ કે જો તમે સ્ટીલનું વાસણ લીધું હોય ને તો લો ફ્લેમ ઉપર જ તમારે મિક્સ કરવાનું, એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને નીચે બિલકુલ બેસે નહીં અને ઘી પણ એક્સ્ટ્રા એડ ન કરવું પડે. અને જો નોનસ્ટિક વાસણમાં કરતા હોય ને તો તમે કોઈ પણ ફ્લેમમાં કરી શકો છો. સ્ટીલના વાસણમાં થોડું બેસવાનો પ્રોબ્લેમ રહે કારણ કે જે મિલ્ક પાવડર છે ને તરત જ ચોંટી જાય ને એટલા માટે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. તમે જુઓ અહીંયા હલકો બીટનો કલર ચેન્જ થઈ ગયો, પણ હજી આપણે એને થોડી વાર માટે 1 થી 2 મિનિટ માટે કૂક કરશું ને એટલે પ્રોપર જેવો કલર છે ને એવો આવી જશે. તો લોહીનો ઢગલો કરી દે એવું આ મિક્સર તૈયાર થઈ ગયું, કારણ કે બધા વિટામિન પણ મળી જશે અને સાથે આયરન અને જે તમને પોષક તત્વો જોઈએ ને બધા મળી જશે. તો ખાવામાં ખૂબ મજા આવશે અને એકદમ સોફ્ટ પણ બને છે. તો હવે અહીંયા બધું મિક્સર મિક્સ થઈ ગયું, આ રીતનું ડ્રાય થઈ ગયું. તમે જુઓ એકદમ દાણેદાર પણ છે અને પેનથી પણ અલગ થવા લાગ્યું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કોઈ પણ થાળી લઈ લેશું, એમાં ઘી લગાવી દેશું અને બધું મિક્સર આ રીતે વાસણમાં કાઢી લેશું અને ઉપરથી એકદમ સ્મૂથ કરી લેશું. તો તમારે થિકનેસ જેવી રાખવી હોય ને એ રીતે તમારે એને સેટ કરી દેવાની. અને અત્યારે હું એમને ઠંડી થવા દઈશ, પછી આપણે એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો અહીંયા 10 મિનિટ ઠંડી થઈ છે તો હું થોડો ચાંદીનો વર્ક એટલે સિલ્વર વર્ક લગાવું છું. તમે એમ જ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો અને હા એમ જ ખાવી હોય ને તો પણ ખાઈ શકાય છે. મેં આ રીતે થોડો સિલ્વર વર્ક લગાવ્યો છે કારણ કે એનો કલર છે ને કોમ્બિનેશન બહુ સરસ એવું લાગશે. તો આ રીતે ઉપરથી હું થોડા પિસ્તા પણ એડ કરીશ. પહેલાં આ રીતે એમાં કટ લગાવી દેશું એટલે પરફેક્ટ તમને કટ લગાવવાની ખબર પડી જાય. અને પછી તમે આ કટ લગાવ્યા પછી જો એક ટુકડો ખાઈ લીધો ને તો ગેરંટીથી 3-4 ટુકડા ખાઈ લેવાનું મન થઈ જશે. એટલી મસ્ત બને છે આ મીઠાઈ. ઉપરથી થોડી પિસ્તાની કતરણ મેં ગાર્નિશ કરી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ છે. હું ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલા સરસ પરફેક્ટ આ બીટની બરફીના પીસ પડ્યા છે. છે ને એકદમ પરફેક્ટ, બિલકુલ ચોટી નથી અને પરફેક્ટ સેટ થઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય, ખાઈએ એટલે ખાયા જ કરવાનું મન થાય ને એવી આપણી બીટની બરફી રેડી છે. તો આ બરફીને તમે એકવાર તો ચોક્કસથી બનાવજો અને મહેમાનોથી લઈ નાના બાળકોથી લઈ બધાને ખૂબ પસંદ આવશે. તો મોંમાં જ મૂકતા પીગળી જાય તેવી આ બરફીની રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.